દ્વારકાધીશ મંદિરની પરંપરા મુજબ આજથી ભગવાન દ્વારકાધીશને હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે. હોળાષ્ટક એટલે હોળીના અઠવાડિયા પહેલા ભગવાન દ્વારકાધીશને સફેદ રંગના વસ્ત્ર પરિધાન કરવામાં આવે છે. અઠવાડિયા સુધી ભગવાન સફેદ રંગના વસ્ત્ર પરિધાન કરશે. સોના ચાંદીના આભૂષણો સાથે જ ભગવાનના વિશેષ શણગારની અંદર ભગવાનને અબીલ ગુલાલની પોટલી જે છે ધરવામાં આવશે બંને હાથ પર, તેમજ સોના ચાંદીની પિચકારી જે છે મૂકવામાં આવશે. અને આ ઉપરાંત આજથી બંને જે પ્રમુખ આરતીઓ છે, ભગવાન દ્વારકાધીશ આમ તો રોજ 4 આરતીઓ હોય છે, જેમાંથી સવારે શણગાર આરતી અને સાંજે સંધ્યા આરતી. આ બંને આરતીમાં સવારે 11 વાગે અને સાંજે 8 વાગે બંને આરતીની અંદર અબીલ ગુલાલની છોડો ઉઠશે. ભગવાન જે છે હોળીથી રમશે. તો આજથી કેટલાક ભાવિક ભક્તો કે કેટલાકને ખબર હતી કે હોળાષ્ટકની શરૂઆત થઈ છે, જ્યારે કેટલાક માટે સરપ્રાઈઝ હતું. તો આવો એ ભાવિક ભક્તો સાથે વાત કરીએ, કેવું લાગ્યું અમને હોળી પહેલા દ્વારકાધીશ સાથે હોળી રમવાનું. જય દ્વારકાધીશ. અમે અમદાવાદથી દ્વારકાની ધજા લઈને અહીંયા આગળ આવ્યા છે. અમને ખબર હોય છે કે હોળાષ્ટક પહેલા અહીંયા આગળ અમારે હોળી રમાય છે, એટલે સ્પેશિયલી અમદાવાદથી અહીંયા આગળ હોળી રમવા માટે આવ્યા છે. દર પૂનમે અમારી ધજા બી ચડે છે. અંદર આરતીનો લાવો બી અમને બહુ સરસ મળ્યો છે, અને પ્લસ અમને અહીંયા આગળ હોળી રમવાનો બી મોકો મળ્યો. જે કૃષ્ણ ભગવાનની સામે અમે હોળી રમીએ છીએ, એટલે અમને ઘણો ઘણો આનંદ થયો છે. એટલા માટે બોલો જય દ્વારકાધીશની જય. हम हरियाणा से आए हैं. हमने द्वारकाधीश जी के दर्शन किए. हमें नहीं पता था यहाँ पे होली मनाई जाएगी. हमने द्वारकाधीश के साथ होली मनाई और हमें बहुत ही आनंद आया. और आज का दिन सबने बहुत ही खुशी से मनाया होली का दिन, और हम भगवान के रंग में रंग गए हैं. જય દ્વારકાધીશ. અમે કાવીડાથી આવ્યા છીએ. અમે ખાલી દર્શન કરવા આવ્યા હતા, પણ અહીં આગળ અમને હોળી પહેલા જ હોળી કરવાની મળી ગઈ. ભગવાન આગળ હોળી રમીને અમે ખૂબ જ આનંદ અનુભવ્યો છે. જય દ્વારકાધીશ.